આજે આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારી પત્રક સુરતમાં ભરવામાં આવ્યા છે. સુરતમાં છેલ્લા 30 વર્ષથી ડબલ નહીં 3 એન્જિનની સરકાર છે. કોર્પોરેશનમાં ભાજપ, વિધાનસભામાં ભાજપ અને લોકસભામાં પણ ભાજપ. 3 એન્જિનની સરકાર હોવા છતાં પણ જનતાએ શિક્ષણ માટે થઈ અને વ્યાજે પૈસા લેવા પડે, જમીન વેચવી પડે, લોન લેવી પડે એવો માહોલ છે. ઘરમાં કોઈ માણસ બીમાર પડે તો ફેસબુક પર પોસ્ટ મૂકવી પડે છે બીમાર માણસના ફોટા વાળી કે આ અમારા ફલાણા સગા છે, એ બીમાર છે, પૈસાની જરૂર છે, આ QR કોડ આપ્યો છે તમને, આ ખાતામાં પૈસા જમા કરાવો. દુનિયાના કયા દેશમાં આ પરિસ્થિતિ છે કે માણસ બીમાર પડે અને પૈસા ગામ પાસે માંગવા પડે? તો સરકાર આપણને નથી શિક્ષણ આપી શકતી, નથી સારી સ્વાસ્થ્ય સુવિધા આપી શકતી, નથી એક સારું સ્વચ્છ શહેર આપી શકતી, નથી વિશ્વ કક્ષાની કોઈ સુવિધાઓ આપી શકતી, તો પછી આવી સરકાર કરવાની શું? અને એટલે જનતાએ એવું નક્કી કર્યું છે કે આ વખતે આમ આદમી પાર્ટીના ભણેલા ગણેલા યુવાન વ્યક્તિઓને તક આપી અને સુરતને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવા માટે થઈ એક તક આપી છે.